મધ્ય ગુજરાતને તેમાં વડોદરાની વાત કરી કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સર્જાયેલી જોવા મળી। સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવામાં આવ્યા। રાત્રે 3 વાગે 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા। વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। 100 છાત્રા, 40 છાત્રો અને 10 શ્રમિકોને સ્થળાંતર કરવામાં આવ્યા। તે પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી છે। વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સ્થળાંતર। રાત્રે 3 વાગે 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળ પર ખસેડવાની આખી કામગીરી કરવામાં આવી। 100 છાત્રા, 40 છાત્રો અને 10 શ્રમિકોને સ્થળાંતર કરવામાં આવ્યા। સંવાદદાતા વિષ્ણુ ભાટિયા ફોન લાઈન પર। વિષ્ણુ, જે સ્થિતિ છે, રાત્રે 3 વાગે સ્થળાંતરની આખી કામગીરી કરવામાં આવી, શું અત્યારે લેટેસ્ટ અપડેટ મળી રહી છે? ક્યાં સ્થળાંતર કરવામાં આવ્યું? જી આ બનાવની જો વાત કરવામાં તો ગઈકાલે વરસાદ વાઘોડિયા તાલુકામાં મુસળધાર વરસવાના કારણે વાઘોડિયામાં અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ધીરજ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ધીરજ હોસ્પિટલમાં રાત્રે 3 થી 4 વાગ્યાના સમયની અંદર પાણી ભરાઈ ગયા હતા। જ્યાં હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ હતી ત્યાં પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્ર દ્વારા જે મામલતદારની ટીમ તથા પોલીસ ટીમ દ્વારા એમને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી સલામતી સ્થળે લઈ જવામાં આવ્યા હતા। હાલમાં પરિસ્થિતિ સુધારા પર છે, પાણી ઉતરી ગયા છે, પરંતુ વાઘોડિયા વડોદરા રોડ હાલમાં બંધ કરી દેવામાં છે અને ધીરજ હોસ્પિટલમાં પણ ઘૂંટણસમા પાણીના કારણે દર્દીઓને પણ તકલીફ પડી રહી છે હાલમાં। વિષ્ણુ, સવાલ એ થાય કે રાત્રે 3 વાગે સ્થળાંતરની કેમ ફરજ પડે છે? આપણને તંત્રને ખબર હોય કે પાણી પહેલેથી જ ભરાવાના છે, તો શું સમયસર એ કામગીરી ન થઈ શકે? શું વધુ વિગતો મળી રહી છે તે બાબતે? આ બાબતે તો તંત્ર એલર્ટ હતું, પરંતુ જ્યાં જવાના રસ્તા હતા ત્યાં પોઝિશન લેવાની હતી, ત્યાં પણ રસ્તા બંધ થવાના કારણે એ ઘણી તકલીફ તંત્રને પણ પડી રહી હતી સર। આભાર વિષ્ણુ સમગ્ર માહિતી બદલ।